કોંગ્રેસ માલધારી સેનાની કામગીરી સિહોરના વડાવડ ખાતે મળી હતી। સિહોરના વડાવડ ખાતે ગુજરાત કોંગ્રેસ માલધારી સેનાની રાજ્ય કક્ષાની કારોબારી બેઠક મળી, જેમાં સહપ્રભારી રામકિશન ઓઝાજી સાથે ગુજરાતભરના આગેવાનો વડાવડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવા બેઠકમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। ગુજરાત કોંગ્રેસના માલધારી સેનાની પ્રદેશ અધ્યક્ષ અમિત લવતુકાએ વધુમાં કહ્યું હતું કે કાયદો ઝડપથી પરત ખેંચવામાં આવે। સરકારે પહેલાં તો ગોચર જમીનો વેચી નાખી, હવે ઢોર નિયંત્રણ કાયદો લાવી માલધારી સમાજ પર દમનનો કોરડો વીજ્યો છે। અન્ય આવ્યા છે, ખાસ કરી અમારા પાલિતાણાના સિહોર શહેરના, એ બધાને પણ મારા ખૂબ ધન્યવાદ। આપણે વાતો કરવી અને વાગોળવી એમાં તફાવત। આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણા કોંગ્રેસ પક્ષના ગુજરાતના સહપ્રભારી અને સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ એવા રામકિશન ઓઝા સાહેબ, જે મૂળ મહારાષ્ટ્ર, અધારિયા સાહેબ, આપકા હું કાનાભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કરું કે તેઓ કઈ રીતે આપણી વચ્ચે રજૂ કરશે। કરણભાઈ દેસાઈ। गुजरात प्रदेश कांग्रेस समिति मालधारी शहरनी कारोबारी समिति में उपस्थित अपना उत्तर गुजरात એટલે હું વાત કરું એ પહેલા અમિતભાઈ સાથે ચર્ચા કરતો હતો કે ભાઈ આપણા જવાબદારીમાં છીએ એટલે વાતો બધી આગળ જતા વાગોળશું શું કે મૂકું છું કે ભાઈ અમે લોકો માલધારી શહેરમાં તમે જુઓ છો, બેરે જોતા હશો કે વડીલો અમારી સાથે છે અને મોટા ભાગે કામો કરવા જોઈએ તમારી દ્રષ્ટિએ, એટલે તમારા સૂચનોને આગળ વધીએ તો જેથી કરીને અમને એક પ્રેરણા એનો ખરેખર સમય ઉપયોગ કરવો જોઈએ। એટલે હું અત્યારે ખુલ્લા ફોરમમાં ચર્ચા મૂકવાનું અમિતભાઈ જો પ્રમુખ સાહેબ પરમિશન આપતા હોય તો હું જરા એટલે કે જેથી કરીને આગળની રણનીતિ બનાવીએ તો એમાં એ ઉપયોગી થાય। એટલે હું ખુલ્લું ફોરમ મૂકું છું। તમારા અનુભવ તમે કહો કે ભાઈ આવું આવું કરવાથી આપણે પાર્ટી પણ મજબૂત થાય, માલધારી શહેર પણ મજબૂત થાય અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સામે લડવા માટે તમે લોકો જે સૂચન કરશો તો અમે લોકો એ દિશામાં આગળ વધશું। આભાર। કાકા પ્રભારી આવશે અને એ પોતાની વાત મૂકી દેશે અને આપણે ક્યાં કામ પહોંચ્યું એ કરશું, પણ તમારા લોકોને આપણે કેવી રીતે શહેર તરીકે આગળ વધવું એટલા માટે તમારા સૂચનો જલ્દી કહેશો તો ગમશે। ખંડની જમીન આપે અને એને વાળાઓ કાયમી કરી દે એવું મારું અંતર સૂચન છે। જે આ પહેલા હતું, અત્યારે 40 વર્ષથી બંધ થઈ ગયું। સાંખણીની જમીન પ્રભારી હોય કે ભરવાડ હોય, આપણા માલધારી સમાજને સરકાર દ્વારા સાંખણીઓની જમીન મળેલી, ખેડૂત હકો પણ મળેલા। 1953ના પરિપત્રના આધારે માલધારી ખેડૂત થઈ શકે એવો કાયદો પણ કોંગ્રેસ સરકારે કરેલો હતો, પરંતુ સમય જતાં આજના આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ પરિપત્રને એવો તોડી મરોડીને રજૂ કર્યો છે। એ વાત કરી મેરામણભાઈ, એ વાત બહુ સાચી છે, પરંતુ હું એવું માનું છું કે આ પ્રશ્ન જે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એક માલધારી સમાજનું એક મોટું સંમેલન બોલાવી અને આ જે સમાજના માલધારી સમાજના પ્રશ્નો છે એની રજૂઆત માટે એક ડેલિગેશન બનાવવું જરૂરી છે। અને એ ડેલિગેશન જો સરકાર પાસે જશે અને સરકાર એનો અમલ ન કરે તો માલધારી સમાજે આમંત્રિત ઉપવાસ ઉપર પણ બેસવું પડશે। છેલ્લો જે કાયદો સરકાર તરફથી લાવવામાં આવ્યો છે એ કાયદો આપ સૌ જાણો છો, તેમ છતાં આજની તારીખે હું માનું ત્યાં સુધી અઠવાડિયા પહેલાં આપણા વડવાળા ગાદીપતિ પૂજ્ય કણીરામ બાપુ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળ્યા તો પાટીલ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ કાયદો રદ નહીં થાય, આ કાયદામાં સુધારો થોડા ઘણે અંશે થશે। અને બીજું કે પોરબંદર સાઈડના જે માલધારી સમાજનો ગરડા ડુંગર ગીર આલેખનો જે પ્રશ્ન છે તે પ્રશ્નની અંદર કોઈ સંજોગોમાં સરકાર તમારો પ્રશ્ન ઉકેલી શકશે નહીં તેવી સ્પષ્ટ વાત આપણા ગુરુદેવને કીધી છે।
એટલે આ સમાજે હવે ખરેખર જાગવાની જરૂર છે અને આવા જે કોઈ માલધારીના પ્રશ્નો છે એના માટે હું માનું ત્યાં સુધી ભાઈ અમિત જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યો છે ત્યારે આપણે સૌએ સાથે રહી અને ખાસ કરીને જ્યાં વસ્તી અને જે વિસ્તારનો પ્રશ્ન છે એવા પોરબંદરથી જે મારા વડીલો આવ્યા છે યુવાન ક્યારેક તમે રિસર્ચ કરો એ વજ્યા છે એટલા માટે આધુનિકતા આવી ખેતીવાડીમાં ટ્રેક્ટરો આવ્યા ટ્રેક્ટરો એટલે બળદની વપરાશ ઓછી થઈ અને બળદની વપરાશ ઓછી થઈ એટલે એ બજારમાં આવ્યો મુદ્દા નંબર બીજો માલધારીઓને ગૌશરણ કાયદેસરના સરકારી નિયમ પ્રમાણે એક ગાયે મેક્સિમમ 8 હેક્ટર જમીન સરકારશ્રીએ જ્યારે આઝાદી મળી ત્યારથી નક્કી કરેલી હતી એક ગાયની પાછળ 8 હેક્ટર આજ મારી આગળ 20 ગાય હોય તો કેટલા હેક્ટર જમીન થઈ મને ગૌશરણની જમીન નથી રહી અને આપસ વાપસ બધાને બધાડ્યા ખેડૂતોને માલધારીને શું કામ જમીનો છે એને ગઠિયાઓને આપી દીધી જમીનો છે ને મોટા જે બિલ્ડરો છે મોટી કંપનીઓ જે ચલાવે છે એ બધાને પાણીના ભાવ વેચી દીધી અને એ જમીન ઘટી એટલે અમારે ગાયું ક્યાં સરાવ થઈ ગાયું સરાવવાનું કાંઈ રહ્યું નહીં અને ગાયને હું રબારીનો દીકરો છું મેં 8 મહિના એને એક પૂળો નહોતો નાખતા આ ગૌશરણનો પ્રતાપ હતો ચોમાસું 4 મહિના રહે પણ 4 મહિના બીજું અમને વધારાનું સળિયાણ મળતું હતું એટલે અમારી ગાયું રોડ ઉપર નહોતી થઈ મહિનાની સજા 1 વર્ષની સજા પછી વધારે ગાયો કે ભેંસો કે ઢોર હોય તો એમાં એવું પ્રોવિઝન કર્યું છે મિત્રો કાયદો વાંચો તમને ખ્યાલ આવે તમારા રવડા ઊભા થઈ જાય એની અંદર 2 વર્ષની સજા 5 વર્ષની સજા 50,000નો દંડ 1 લાખનો દંડ અને 5 લાખનો દંડ મિત્રો માલધારીઓ માટે આ જે ગૌચરની જમીન હતી એ આ બાઘડબીલા જે બેઠા છે ભાજપના 27 વર્ષથી જે એ લોકોએ વેચી નાખી છે ઉદ્યોગપતિને આપી દીધી છે કોમ્પ્યુટર પર બેસી અને જે ગૌચર છે એને ગાયોની નોંધણી કરવામાં આવતી નથી તો આવી રીતે માલધારી સમાજ છે એ રોડ ઉપર આવી ગયો છે ગાયોની જે કાયદો લઈ આવે છે એને ફોરેનના જે દેશો છે એને એમાં કર્યું છે ત્યાંથી એને ફોરેનમાંથી દૂધ લઈ આવવું છે કે માલધારીને હેરાન કરો એટલે દૂધ છે ને બંધ થઈ જાય ગાયો રાખતા બંધ થઈ જાય ત્યારે કાયદો હતો આપણે કોઈની ભેર કરતા ત્યારે ડબ્બામાં પૂરતા અને ડબ્બો લઈ અને છોડી મૂકતા કાયદો કરવાનો આ નવરા બેઠા જ્યારે કંઈ ખબર નથી પડતી આ 22 જણા એવા તો કોઈને ખબર નથી 2 જણા સિનિયર મારા મિત્ર છે એક રાઘવજી પટેલ એક બિઝનેસ બેલદાર બાકી તો બધું એમ છે તમે અહીં સામીને બોલાવો 2 લાડુ લઈને તો અહીં આવે ત્યાં એ વાવા કરે પછી हमारे पूर्व अध्यक्ष थे अमित भाई चावड़ा साहब उन्होंने अमित भाई को बुला के जिम्मेदारी दिया कि मैं युवाओं को जिम्मेदारी देना चाहता हूँ तब अमित भाई ने बोला कि आप अगर मेरे पे भरोसा करते हैं तो मैं ये आपका भरोसा जो है वो कांग्रेस के लिए मैं रखूंगा और पहला तो गौरवની વાત છે કે વર્ષો સુધી માલધારી સેલનું અમદાવાદ અને ઉત્તર ગુજરાતની આજુબાજુ રહેતું હતું પણ આ વખત એવું બન્યું અને પાર્ટીમાં પણ જ્યારે યુવા નેતૃત્વ આવે ત્યારે યુવાનોની સામે નજર કરી અને અમિતભાઈને યુવાન તરીકે સૌરાષ્ટ્રમાં જે તક મળી એ આપણા માટે ગૌરવની વાત છે हमें तुरंत एक काम शुरू कर दिया और तुरंत उन्होंने 25 डिस्ट्रिक्ट में 25 लोगों को प्रदेश के माળખે में पहले उनको એટલે આવનાર સમયમાં આ સમાજે બોડી તાકાતથી માલધારી સેલ તમારી સાથે છે તમે લોકો ગામે ગામ જઈ અને આવનાર સમયમાં માલધારી સેલને મજબૂત કરી અને આપણે આવનાર સમયમાં હવે જો આ વાત કરશું ઓલી વાત કરશું वो समय नहीं है એવા જેવો સતત ગુજરાતની ચિંતા કરે છે અને કઈ રીતે સરકાર બેસાડવી એના માટે રાત દિવસ મહેનત કરે છે એવા અમારે રામકૃષ્ણ ઓઝાજી એવા જ આપણા યુવાન અને જેને આપણે ભાવનગરનું ગૌરવ કહી શકાય એટલા માટે કે ગુજરાત પ્રદેશ માલધારી શહેરના પ્રમુખનો હોદ્દો એ નાનો હોદ્દો નથી એવો હોદ્દો જેમને કામગીરીને લઈને આપ્યો છે એવા અમિતભાઈ હવે નામ લઉં તો બધા જ પરિચિત છે અને સમય ઘણો થયો છે હજી બોલવાના છે મેહુરભાઈને સાંભળવા એક લાવો હોય
એટલે તમામ સન્માનનીય મંચસ્થ મહાનુભાવો, મેહુલભાઈ સાહેબ, માલધારી એટલે એક આપણા મનમાં છાપ પડી ગઈ કે ભરવાડના રબારી. એવું નથી, વ્યાખ્યા આપણે બદલાવી છે. જે માલ રાખે એ બધાય માલધારી. જેને પાસે માલ હોય, મારે ઘરે 9 ભેંસ 2 ગાયું છે, तो जिसके पास सब पशुधन है, जिसके पास हम गुजराती में माल बोलते हैं, वो माल वाला सब मालधारी. આપણે વ્યાખ્યામાંથી બહાર નીકળીને માલધારી નો સમૂહ ભેગો કરવો પડશે. હું ધન્યવાદ આપું છું તમારી તાકાતને. અહીંયા રાણાભાઈ વાત કરી સરસ કે તમે જો રોડ ઉપર ન ઉતર્યા હોત, કેમ કે આ રોડ ઉપર ઉતરવામાં પછી બધાને જાગ નથી, હું સ્વીકારું છું. આપણે માલધારીમાં ભેગા ભેળવીએ થોડું મોટું કરવા, પણ રોડ ઉપર ઉતરવાની તાકાત બધામાં ઘણીવાર ન પણ હોય. કરી રહી છે એનો તમામ માલધારી સમાજના આગેવાનોને ખ્યાલ છે. જ્યારે જ્યારે કોઈ પણ સરકાર હોય અને જ્યારે અન્યાય કરે, તેથી પણ કોઈ પણ સમાજના માણસ હોય, કોઈ પણ પક્ષમાં હોય, એની પાસે એવી તાકાત હોવી જોઈએ પક્ષને કહેવાની, સરકારને કહેવાની કે તમે અમારી પાસે અન્યાય કરો છો. આ લોકશાહીની પદ્ધતિ છે. એ પદ્ધતિ મુજબ મને ખબર છે માધવસિંહ સરકાર હતી ત્યારે પણ આમાં ઘણા મિત્રોને ખબર છે અનામતો માટે અમરસિંહ ચૌધરી સરકાર કોંગ્રેસની હતી ત્યારે પણ આંદોલન થયેલા. મીટર પદ્ધતિ ઉપર ખેડૂતોએ આંદોલન કરેલું અને આંદોલન છે. કોણ ના પાડે છે? રખડતા ઢોર હોય ને પૂરો તમે સોયા એ બધાને ધીપુર માણા મારે છે, એને પૂરો તો બસ છે. અને ગાય તો પ્રદૂષણ કરતી, હું તો નુકસાન નથી કરતી, પ્રદૂષણ પણ દૂર કરે છે. કે ઘરે પ્રદેશ કોંગ્રેસ કારોબારી અને સાથે જિલ્લાની આ રાખવાનું કારણ અને આયોજન કરવા માટે थोड़े समय पहले माननीय रामकिशन ओझा साहब ने एक दरेक फ्रंटल और सेल डिपार्टमेंट की एक मीटिंग बुलाई थी सामने जीपीसीसी अहमदाबाद में. तब उसने सारे फ्रंटल सेल डिपार्टमेंट को बोला था कि आप अपनी रणनीति कि आने वाले चुनाव में, आने वाले दिन में आप कांग्रेस पार्टी के साथ जो सेल डिपार्टमेंट खड़े हैं वो क्या काम करेंगे, आपकी क्या भूमिका रहेगी, आपके समाज के क्या प्रश्न है वो हमें बताइए और वो जीपीसीसी में रखे कि सारे अलग अलग जो डिस्ट्रिक्ट है उसमें उसके अलग अलग जो प्रश्न है और जो सेल डिपार्टमेंट है उसमें क्या काम करेगा. तो जब सेल डिपार्टमेंट के बाद रखे उस दिन साहब ने बोला, तो साहब जब उस दिन आपने बोला था, फिर हमने जो चालू किया पूरे प्रदेश में, हमने सबके साथ हमारे जो अलग अलग डिस्ट्रिक्ट के जो प्रेसिडेंट है, शहर के प्रेसिडेंट है, जो कारोबारी के सब हमारे सभ्य है, उसके साथ हमने पहले एक मीटिंग की और ऐसे फाइनल किया कि अब हम रणनीति क्या बनाएंगे, हमारे सामने क्या प्रश्न है, मालधारी समाज के क्या प्रश्न है. आम है और दूध वाले को दंड, ऐसी गुजरात में स्थिति चल रही है. दारू वाला खुले आम और दूध वाला में दंड. आ भारतीय जनता पार्टी की नीति है, एनो जरे में विरोध करवा माटे आएगा को अभियान गुजरात में छेड़वाना है. ત્યારે उसमें अभी भी जो पहले बताया कि उस कानून में ऐसी ऐसी जोगवाई है कि जो मालधारी है वो मालधारी नहीं रहेंगे, उसको माल उसके साथ उसको माल छोड़ देने ऐसी नौबत आएगी, ऐसी परिस्थिति है. पुरानी जो सरकार कांग्रेस की थी उसने क्या क्या किया था मालधारियों के लिए. तो पुरानी सरकार थी, अहमदाबाद जैसे महानगरों थे उसमें वसाहत बनाई थी. अभी वसाहत है, जशोदा नगर है, ऑडो है, वो जो वसाहत है जो कांग्रेस की देन है. अभी वीरभद्र आलेख का आपने बात की कि वो क्या है, तो मैं आपको बताना चाहता हूँ कि 17,000 के ऊपर का जो कार्ड है, निगम दर्शक कार्ड जो अनुसूचित जाति में आते हैं वो कांग्रेस की देन है. जो मालधारी जो वीरभद्र में रहते हैं, मालधारी का जीवन उस समय क्या था कि विचरती मिट्टी एक जगह स्थिर नहीं थी, हो जाती, कभी यहाँ थी कभी यहाँ थी. वो अलग अलग जगह पर उसका रहठन रहता था, माल के साथ परिभ्रमण करता था. इसीलिए उसको अनुसूचित जाति में रखा गया था कि उसको लाभ मिले.
तो वो लाभ है वो भारतीय जनता पार्टी के सरकार ने जो लाभ उनके पास से छीन लिया, तो वो दूसरा हमारा अभियान है। तो हम ऐसा नहीं चाहते कि कुछ गलत उसमें नया नाम डालो, लेकिन उस समय जो कांग्रेस ने दिया था और नरेंद्र भाई मोदी जब यहाँ के सीएम थे तो उसने वो खड़े भी किया था, वो 17,000 ऊपर के कार्ड है, वो कार्ड जो हमारा अधिकार है वो हमें वापस मिलना चाहिए, वो हमारी मांग है। वो मांग लेकर हम सारे गुजरात में उसका आंदोलन करेंगे। भावनगर जिला कांग्रेस कमेटी के सभी आगेवान को नमस्कार, और तथा सामने बैठे हमारे देश के पर्यावरण को सुरक्षित रखने वाले, जिन्होंने इस देश में, इस देश की जनता में के जीवन यापन की प्रमुख भूमिका निभाने वाले वड़वड़ा भगवान और ठाकर भगवान के वंशज, उस राज्य में जिन्होंने बड़ा कष्ट करके अपनी संपदा को संभाल के रखा, ऐसे मेरे सभी सामने बैठे साथियों को प्रणाम और नमस्कार। हमारे महाराष्ट्र में जिन्हें धनगर समाज भी कहा जाता है, रबारी समाज भी कहा जाता है, यह एक ऐसा समाज है जिसने इस देश के माताओं का वजन हल्का किया। माताएं जब अपने बच्चे को जन्म देती है, 15 दिन, 20 दिन, 1 महीना वो अपने स्तनपान बच्चों को कराती है, और उसके बाद का जो कार्यक्रम है, उसके बाद का उस बच्चे का लालन पोषण अगर किया है किसी ने और किसी के माध्यम से हुआ है, तो दोस्तों आपके समाज का बहुत बड़ा योगदान है इस समाज के लिए। ये जातिवादी शक्तियां समझ नहीं सकती इस बात को। आपकी संस्कृति, आपका व्यवहार, आपका मेहनतकश अंदाज, अपने जानवरों को, अपने माल को के जीवन के लिए जंगल जंगल भटककर अपने संस्कृति को कायम रहने वाले आप लोग हैं, ये लोग नहीं समझ सकते। इस समाज को अगर देखा जाए, गीता में भी इसका उदाहरण दिया हुआ है। गीता पुस्तक में, गीता जो हमारे भगवान कृष्ण भगवान ने लिखी है, उसमें भी समाज के बारे में लिखा गया है, जिसका संरक्षण कृष्ण भगवान ने भी किया है। ये ठीक है, समय बदल गया है, कुछ हमारे साथियों ने अपना व्यवसाय किसानी माध्यम से आगे बढ़ाया होगा, लेकिन एक बात मैं आपको बताना चाहता हूं, इस देश में जब जब भी महामारी आई, आपकी छोटी सी लाठी जो आप लेके जानवरों के पीछे घूमते हैं, इस लाठी की शक्ति बहुत बड़ी है। दिखा दीजिए इनको उस लाठी की शक्ति, दिखा दीजिए उस सांप की शक्ति। ये समय आ गया है। कांग्रेस ने इस समाज के उत्थान के लिए सन 1947 के बाद जो भी किया है, अब आप सबने देखा है। यहाँ बुजुर्ग साथी हमारे बैठे हैं, 27 साल पहले भी सत्ता आप लोगों ने देखी, इस देश के अंदर की सत्ता देखी है। इस सत्ता को, इस समाज को मुख्य धारा में लाने का अगर किसी ने काम किया है तो कांग्रेस की सरकार ने किया है, ये आप भूल नहीं सकते। अगर इन्हें मौका मिल जाता तो आज तक ये तो मशीन वाली गाय ले आते हैं जो बटन दबाने से चलती है, तो बटन दबाने से दूध देती है। अगर इनका बस चलता तो ये कहते हैं कि मालधारी समाज का उद्गम 27 मई 2014 को हुआ, उससे पहले हुआ ही। जिस दिन हमारे देश के प्रबल प्रधानमंत्री ने शपथ विधि ली थी, इनके जो व्हाट्सएप मीडिया के माध्यम से ये कुछ भी कर सकते हैं।
और दूध खरीदना है तो 14 रुपए किलो, 15 रुपए किलो, दलाल बेचता है उसको 50 रुपए किलो और फाइन 1000 रुपए। कहीं गोबर गिर गया तो उसका 5000 रुपए। ये क्या करें? जंगल राज है। आपको मैं एक बात बताना चाहता हूं, हमारी सरकार छत्तीसगढ़ में है, भूपेश बघेल जी वहां पे मुख्यमंत्री है। अगर आपने सुना है नहीं सुना बताता हूं मैं। उन्होंने, ठीक है, किसी कारण से शहरों में ट्रैफिक की व्यवस्था होती है या लोगों को तकलीफ होती है, जहां लोग कोई छूट जाते हैं, उसके लिए कांग्रेस ने भी कानून पहले लगाया था। उसको पकड़ के अपन काजी हाउस जिसको बोलते उसमें डालते थे, उसमें उसका लालन पाचन होता था और उसका मालिक आके फाइन भर के ले जाता था। मैं आपको उदाहरण देता हूं छत्तीसगढ़ का। छत्तीसगढ़ में बघेल साहब ने एक योजना लाई, जो गोबर होता है, उन्होंने हर गांव में, हर तालुका में सेंटर लगा दिए हैं कि जो गोबर लेके आएगा उसको 2 रुपए किलो से पैसा दिया जाएगा। गोबर की खरीदी 2 रुपए किलो से उन्होंने शुरू की। 2 साल हो गए, 2-3 साल हो गए, जिसके 2-3 फायदे हो गए। भेजनी चाहिए सब। आपके समाज के धारा सभ्य थे, उन्होंने भी बहुत जोरदार तरीके से बात रखी। इसका मतलब कांग्रेस सचेत है। कांग्रेस कभी भी मालदारी समाज के पीछे से हटी नहीं। ये कहीं न कहीं हम लोग कहीं न कहीं चूक रहे हैं। मैं ऐसा नहीं कर रहा कि आप कांग्रेस के साथ हैं, मैं ऐसा नहीं कर रहा कि आप बातें समझ नहीं पाते, मैं ऐसा नहीं कर रहा कि जो महंगाई हो रही इस देश के अंदर जो आपको समझ नहीं आ रही, मैं ऐसा नहीं कर रहा कि जातिवादक बातें करके धर्मों को आपस में लड़ाकर जिस देश को बांटने का काम कर रहे हैं वो भी आपके समझ में नहीं आ रही। मैं ऐसा भी नहीं कह रहा हूं। मैं ऐसा भी नहीं कह रहा हूं कि आपके ऊपर गलत सलत कानून लगा के आपका नुकसान किया जा रहा है, ये भी आप देखते हैं। मैं ये भी नहीं कह रहा हूं कि आप समझते नहीं हैं। मैं ये भी नहीं कह रहा हूं कि आपकी जगहों पर कब्जा करके कोई पार्किंग बना रहा है, कोई इंडस्ट्री बना रहा है, कोई कई तरीके के फायदे ले रहा है, कई तरह से आपको, आप अगर किसान है तो किसानों को पानी नहीं दे रहा है, जिले में स्वास्थ्य की सुविधा नहीं है, ये भी आपको पता है, बच्चों को स्कूल के लिए कोई योजना नहीं, ये भी आपको पता है, स्कूलें टूट चुकी है कांग्रेस के समय की, स्कूल में शिक्षक नहीं है, कहीं शिक्षक है तो बच्चे खुले उसमें पढ़ रहे हैं। ये सारी चीजें आपकी राज्य को आप खुली आंखों से देख रहे हैं। लेकिन दुख इस बात का है कि आप कहीं ना कहीं ये सब देखकर आप आंखें बंद कर रहे हैं। आपकी संवेदना कहीं ना कहीं आप जगा नहीं पा रहे हैं, आप समझ नहीं पा रहे हैं। भाइयों बहनों, ये आपको समझने की आवश्यकता है। कांग्रेस ही एक पार्टी है जो 130 वर्षों से कन्याकुमारी से लेकर कश्मीर तक उसकी हर जगह में, हर गांव में शाखा है। हर गांव में, हर गली में आपको कांग्रेस का सिपाही मिल जाएगा। लेकिन कहीं न कहीं हमको ये सब बुलाने के लिए जो चीजें षड्यंत्र रचा जा रहा है, तालुका के अंदर, इस गांव के अंदर में मालधार सेल, जो हमारे कांग्रेस का मालधारी सेल है, उसके राज्य की कार्यकारिणी और जिले की कार्यकारिणी की बैठक होने जा रही है। उस बैठक के अंदर आने वाले चुनाव में सारे मालधारी वर्ग को कैसे जोड़ा जाए। जिस तरह से देश स्वतंत्र होने के बाद कांग्रेस की सरकारों ने, चाहे पंडित जवाहरलाल नेहरू जी हो, चाहे सरदार वल्लभ भाई पटेल हो, चाहे महात्मा गांधी जी हो, इन्होंने जिस तरह से मालधारी समाज के जीवन को मुख्य धारा में लाने के लिए जो भी योजनाएं बनाई थी, उस योजना का गुजरात के अंदर ध्वस्तीकरण किया गया। जिस तरह से वो दोहन कर रहे हैं, जिस तरह से पशु संरक्षण का कायदा उन्होंने लाया है, गिर बरडा का कोई कानून लाया है जिसके अंदर में वो आदिवासी समाज को जिस तरह से अन्याय किया गया, इन सारी बातों की चर्चा करने के लिए और किस तरह हम ये बातें सारे समाज के बीच में, खास करके साहब ये अभी आगे की आपकी रणनीति क्या होगी? बिल्कुल बहुत कड़क रणनीति और कांग्रेस पूरी तरह से धनगर समाज के साथ खड़ा है, जिसका उदाहरण अगर आप देखेंगे तो विधानसभा सत्र में, विधानसभा में हमारे सारे विधायक पूरी ताकत के साथ मालधारी समाज के साथ खड़े रहे हैं और इस कायदे का पुरजोर
पूरी ताकत के साथ विरोध किया है और पूरी तरह से हम मालधारी समाज के साथ में ये कायदा गलत है। जिस समाज ने इस देश में पर्यावरण संतुलन बनाने का काम किया, इस देश के अंदर में गायों को संतुलित किया, पालतू जानवरों को जो है संभाला, देश का पशुधन संभाल के रखा, ऐसे लोगों के लिए ऐसा कानून गलत है। पशु हमारे देश की संस्कृति है, उनके लिए कहीं टैक्स देने की जरूरत नहीं, कोई पेनाल्टी लगाने की जरूरत नहीं, इसलिए हम पूरी तरह मालधारी समाज के साथ। आप खास करके अभी कांग्रेस टूटी जा रही है, आपका क्या कहना है? कांग्रेस 130 साल से इस देश के अंदर कांग्रेस से इस देश का भविष्य लिखा है। इस आजादी की लड़ाई इस राज्य से हुई है। महात्मा गांधी जैसे महापुरुषों का इस राज्य में जन्म हुआ है। सरदार वल्लभ भाई पटेल जैसे नेता ने इस देश में अखंड भारत का निर्माण किया है, तो कांग्रेस टूटने का सवाल ही नहीं उठता। ये गलत बात है, जो भी करते ठीक नहीं है। नहीं, आप अभी जो आपके जो बड़े बड़े नेता जा रहे हैं, इसके लिए आपका क्या कहना? देखिए, मैं आपको स्पष्ट, कांग्रेस नहीं रख रही है, क्या है? मैं आपको स्पष्ट रूप से ये कहना चाह रहा हूँ कि कांग्रेस मजबूत है और जो नेता को छोड़ के नहीं इनको लिया जा रहा है और जिस पार्टी में लिया जा रहा है, पार्टी अपने आप को बहुत कमजोर समझती है। उनको कहीं न कहीं डर है कि कांग्रेस मजबूत है, तो उनके मजबूत नेताओं को धन लालच में, कानून कायदे में फंसाकर, किसी तरह उनकी कमजोरी का फायदा उठाकर उनकी खरीद फरोख्त करके कांग्रेस को कमजोर करने का काम किया जाए, यह उनका धोरण है। कांग्रेस कतई कमजोर नहीं है, भाजपा कमजोर है, इसलिए वो कांग्रेस के नेताओं की खरीद फरोख्त करते हैं। 2022 के लिए क्या रणनीति है आपकी? बिल्कुल जोरदार रणनीति, इस बार पूरी ताकत से आएंगे और 125 सीट लेके हम राज्य के अंदर में गांधीनगर में अपना झंडा फहराएंगे। અમિત લવતુકા, પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ। આજરોજ ઘોડાવડ મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલની કારોબારી બેઠક મળી છે, જેમાં સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ માનનીય રામકિશન ઓઝાજીની અધ્યક્ષતામાં છે। કારોબારીની અંદર પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશના આગેવાનો સાથે દરેક શહેર અને જિલ્લાના પ્રમુખો અને સ્થાનિક આગેવાનોની સાથે આજ રોજ મુખ્ય એજન્ડા જે છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જે માલધારીઓનું જે શોષણ થઈ રહ્યું છે અને ગાંધીના ગુજરાતની અંદર જ્યારે દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય અને દૂધવાળાને દંડ, આ જ્યારે ભાજપવાળાની નીતિ છે એના વિરોધમાં માલધારી સમાજ જે છે કોંગ્રેસની સાથે હંમેશા રહ્યો છે અને કોંગ્રેસની સાથે રહેશે। પણ જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવવાની વાત છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર એવી રણનીતિ ઘડવામાં આવશે કે ગુજરાતના દરેક ખૂણે ખૂણે ગામડે ગામડે જઈ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ગૌચરો જે છે એ ખુલ્લે આમ એમના આખલાઓ ચરી ગયા છે અને હવે જ્યારે ગાયો ત્યાંથી ડુંગરાઓમાં છે, જ્યારે શહેરમાં ગામડાઓ વસ્તે ત્યાં પણ જેને ગમતું નથી, ગૌના માતાના નામે જે મત લઈને રાજકારણ કરે છે અને હવે ગાયો ગમતી નથી, ત્યારે એની સામે માલધારી સમાજ અન્યાયની સામે લડશે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આવનારો આ કાયદો રદ થશે અને કોંગ્રેસના આવનારા વિધાનસભાની અંદર જ્યારે બેઠવાની છે ત્યારે કોંગ્રેસ જે છે એ ચોક્કસપણે વિજય ધ્વજ લહેરાવશે અને માલધારી સેલનો મુખ્ય મહત્વની ભૂમિકા રહેશે।